की जय। कुंभाराम बापूनी जय। संभराम महाराज जीत बाबा साहेब सुखदेव जी बापू अपने अपने गुरुदेव कृष्ण कन्हैया लाल रामचंद्र भगवान रामदेव पीर महाराज। खूब आनंद કર્યો બધાએ વાણી સંતોની બહુ સારી બોલ્યા. આમ તો વાણી સહી સત્સંગ છે. વાણી સંતોની છે ને એમાં સાર ભર્યો. સાર સમજીએ તો સતનો સંગ કરવા માટે આ વાણી છે. આ સત્ય છે એ વાણી આપણે સમજાવે. આ સત્ય છે આ સત્ય છે. અસત્ય સત્ય આપણને સમજાવે વાણી. પણ એ હંસ હોય ને એને ખબર પડે. હંસ કે બીજાને ના ખબર. બગલાને આમાં ફાવે નહીં. જેની વર્તી બીજે ફરે છે અહીંયા વાણી બોલાતી હોય પણ આપણું મન બહાર હોય તો એને ના ખબર પડે. હંસ હોય એની તો વર્તી છે આમ જ હોય. સુરતા એની આમ જ હોય. એક એક શબ્દમાં વાણી બોલાતી હોય ને સત્સંગ થતો હોય વાણી બોલાતી હોય એની સુરતા આમ હોય. એને હંસ કહેવાય. અને બીજા અહીંયા બેઠા હોય પણ મન વર્તી ક્યાંય ફરતી હોય એને આ કંઈ ફાવે નહીં. એ આ સત્યનો સંગ કરીએ કે નહીં. તો આપણે આ મળ્યા છીએ આ સત્યનો સંગ કરવા માટે. શેના માટે? સત્યનો સંગ કરવા. ખાલી ઓમ મોજ કરવા નથી. એ તો આખું જગત કરે છે એ આપણે નથી. એમાં આપણે ફરક છે. આ વાણી જે બોલે ને સંતો વાણીનો વિવેક છે. બોલતા હોય ને સમજતા હોય ને જે વાણી બોલતા હોય બધા સમજતા હોય એનું મનન કરતા હોય એમ જ ન બોલતા હોય. એટલે જે વાણી બોલે છે સાંભળે છે શ્રવણ કરે છે એમ સંતોએ કીધું શ્રવણ કરવું પછી એનું મનન કરવું પછી ઉતારવી અમલમાં મૂકવું તો કામ થાય તો અનુભવ થાય. આપણાને ડૉક્ટર દવા દઈ જાય એટલે દવા લઈને આવીને ખાઈ તો જ રોગ મટે ને. કાંઈ એમને તો મટે નહીં. પડી રાખો દવા તો એમને ન મટે. આ રોગ મટાડવો છે આપણે. જન્મો જન્મ ભાવથી આપણે ભટકતા આવીએ. ભાવ રોગ મોટામાં મોટો રોગ છે ને આનાથી મટે. સત્યનો સંગ કરવાથી મટે. આ સંતોની વાણી છે એ કહેવા માગે છે કે ભાઈ આ ભવબંધનની જેલ તોડવી મુશ્કેલ કે તોડવી મુશ્કેલ છે પણ આ કરી લો તો તૂટે નહીં. આ ભક્તિ કરી લો સાચી ભક્તિ. મન તો ભક્તિ કર સાચી. સાચી ભક્તિ કર તો આ મટે. તાણાવણ મટે. મનની તાણાવણ મટે. આ સંતોએ એના વાણીમાં કીધું ભાઈ શીલવંત સાધુને વારંવારે નમીએ પાનભાઈ જેના બદલેની વર્તમાન ચિત્તની વર્તી સદા રે નિર્મળી જેને મહારાજ થયા હોય મહેરબાન. ગંગા સતીએ કીધું ને ચિત્તની વર્તી સદા રે નિર્મળ કે ચિત્ત એનું જ્યાં ત્યાં ફરતું નથી દોડે છે ને એને જેને કબજે કર્યું છે મનને એવા જે શીલવાન શીલ એટલે ચારિત્રવાન કે એની દ્રષ્ટિ છે એક છે શુદ્ધ દ્રષ્ટિ છે એવા ને કે વારે વારે તમે નમો. એ સાધુ શીલવંત સાધુ કે એ મહાન છે. કપડાથી કોઈ મહાન થતું નથી. કપડાથી થાય મહાન? કપડાથી નથી. એવા ચારિત્ર હોય એના ગુણ હોય ગુણથી મહાન થાય. એમ આપણા સંતો બધા ગુણથી મહાન હતા. આપણે કુંભારામ બાપુનું જીવન જોઈએ તો જો રબારી ગુણમાં ઉતર્યા ને હાવ સાદો ડ્રેસ હાવ જેમ કપડાં પહેરતા આપણે આ એમ સાદા જ હતા. અને ભણેલા એક એને એકડું ભણેલા હતા. બોલો વિચાર કરો તો એની વાણી આપણે જોઈએ એટલે એમ થાય કહું વેદોનો સાર વાણીમાં. શું કે વેદો જે કહે ને એ વાણી કહે. શાસ્ત્રો જે કહે એ વાણીમાં એનો મરમ. બધાએ સંતોની વાણી પુરાવા દે એવી વાણી કુંભારામ બાપુની. આત્માનો ભેદ એમાં કે આત્માને ઓળખવો તો શું કરવું. આત્મા કેવો છે કેવી રીતે મળે આ વાણી સંતોની કહે બોલો. પણ વાણી પ્રમાણે આપણે રહેતા નથી એટલે ક્યાંથી મળે. વર્તમાન કરવું પડે. એટલે કીધું છે કે જેના બદલે નહીં વર્તમાન એનું બદલે નહીં. તો વાણી શું કે એક વાણી આપણે કુંભારામ બાપુની જો એકમાં બધું સમજીએ તો જેને સમજવો છે ને ઓળખવો છે એના માટેની વાત. હરી હરી ભજી લો ને પ્યારા ભજી ઉતરો ભવપારા કે હરી હરી ભજી લો ને પ્યારા આપણાને કીધું કે તું પ્રેમથી એમ આ હરીને ભજી લે ને તો ભજી ઉતરો ભવપાર કે ભવપાર થવું હોય તમારે આ ભવસાગરમાં તરવું હોય
તો આ નામને પકડી લો આને. એટલે કીધું કોટિક નામા સંસારમાં એથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપત છે જણે લાખ હોય કે આમાં તો કેટલાય નામ છે પણ એથી મુક્તિ નથી. દેહના નામથી મુક્તિ ન થાય અને કોઈ સંતોએ કીધું નથી. આ તો આપણે બોલીએ રહ્યા બધું કે બધું કુંભારામ બાપુએ કોઈ દી એમ નથી કીધું ખાલી મારું નામ લેજો એટલે મુક્તિ થઈ જાય એમ નથી કીધું. કૃષ્ણ ભગવાનને ગીતાજીમાં તમે જોવો તો ખરા, ગીતાજી ખોલો એટલે ખબર પડે. એને એમ નથી લખ્યું ખાલી કૃષ્ણ કૃષ્ણ કરજો એટલે મુક્તિ થઈ જાય, એવું નથી. એને અર્જુનને એમ કીધું, અર્જુન આત્માને ઓળખ. આત્મા જન્મતો નથી, મરતો નથી. તમને શસ્ત્ર કાપી ના કે, અગ્નિ બારી ના કે, પાણી ભીજવી ના કે, એવો તમારી અંદર આ આત્મા ઘટો ઘટની અંદર બેઠો છે. એને ઓળખો તો મુક્તિ થાય. એને ઓળખ કે તો કે એને ઓળખવો કેમ? તો કે તારી અંદર છે, જોઈ લે. તો કે એના માટે શું કરવું? કે ધ્યાન કરવું પડશે. ધ્યાન કેવી રીતે કરવું? અર્જુન પ્રશ્ન કરતા, કૃષ્ણ ભગવાન જવાબ આપતા, ધ્યાન કેમ કરવું? ધ્યાન કેમ હું તને બતાવું એમ કરું કે ભાઈ ડાભડાનું આસન કરવું, એની ઉપર વાઘ શર્મા આસન રાખી મેરુદંડો સીધો રાખીને અણીને આગ્રહ પર ધ્યાન કર તો મળે. આત્માને જ મેળવવું હોય ને તો આ ધ્યાન કર. તો આપણા સંતો ક્યાં બીજું કે? આપણા સંતોએ અણી અગ્રહ ઉપર આસન વારવાનું કીધું. પણ હવે ગુરુ મળે હતા, ગુરુ ચરણે જઈ માન મોહ અભિમાન મટાડીએ તો મેળ પડે ને. જો મટે નહીં તો શું કરવું? હું પણ મટે નહીં. આ કીધું કે હું તું કહેતો તારું નથી, હું કહે તો અભિમાન. હું પણ અભિમાન શેનું કરીએ છીએ આપણે? આ દો દિનની જિંદગીમાં ફૂલ્યા ફરવાનું ક્યાં જરૂર છે? બે ઘડીની આ વાત છે. હમણાં ગંગા સતીએ એમ કીધું, વીજળીના ચમકારે મોતી પરોવી લો ને કે અચાનક અંધારું થશે ભાઈ, ક્યારે ફટકીઓ થઈ જશે. વીજળીનો ચમકારો કેટલી વાર થાય? કેટલી વાર લાગે? એવડો મનુષ્ય જન્મમાં ઘડીકનો છે, એમ પલકનો છે. તો આ જો ઓળખ્યો નહીં તો ઓળખ્યા નહીં તો 84 પાકી છે. 184માં ફરતા ફરતા તો આવ્યા છીએ આપણે. ડાયરેક્ટ માણસ નથી આ. 184માં બહુ ફર્યા આપણે. ઘડી ઘડી પશુ અવતારો, એક વાણી નથી કહેતા? 184માં બહુ દિન ફર્યા, ઘડી ઘડી પશુ અવતારો. આ માયામાંથી જીવને ઉગારો, આમાંથી ઉગારો કે મને ગુરુ મહારાજને એવી વિનંતી કરે. એમાં આપણે વિચાર કરવો જોઈએ કે આપણે ફરતા ફરતા આવ્યા છીએ ને. હવે મનુષ્ય અવતાર, આ અવતાર છે ને અનુભવી અવતાર કીધો. તોરલે કીધું ને, આવ્યો અનુભવી અવતાર, માથે સદગુરુને ધાર, જાવું ધણીને દરબાર, બેડલે ઉતારે ભવપાર, જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર, સપના જેવો આ સંસાર. કેવો છે સંસાર? સપના જેવો છે. સપનું હોય તો અત્યારે હોશું આપણે સપનામાં કદાચ રાજા બની જાય કે ગમે એવા બની જાય મોટા, પણ સવારે ઉઠીએ એટલે એને ખાટલા પડે. સપનું છે ને એમ. આ આપણે જોઈએ છીએ ને આ બધું કરીએ છીએ ને, આ બધું એક દી નષ્ટ થઈ જવાનું. આ દેખાય નહીં બધું સપનું છે. આંખે દેખાય બધું દ્રશ્ય દેખાય તે અદ્રશ્ય થઈ જશે. કેમ થશે? ગુજરી મેળા 10 સવો કે સપનાના સુખમાં મોત બગડે મૂર્ખ. કે આ મોત બગડે છે, વિચાર કરી લે. સપનાના સુખમાં, આ સુખમાં જ મોયા છીએ આપણે. આ મટાડી અખંડ સુખ છે ને એનો આનંદ લઈ. અખંડ સુખ છે એ ભજનમાં. તો ગોરખનાથ જેવા નાથોનો નાથ નથી કહેતા? એક ભૂલ્યો બીજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર, એક ના ભૂલ્યો જતી ગોરખો, જેને ભજન નો આહાર. બોલો, વિચાર કરો શું કે એક જ ભૂલ્યો નથી જતી ગોરખ, જેને ભજન નો આહાર. બધા ભૂલ્યા. આખો સંસાર કે ભૂલ્યો લ્યો. તો આપણે શું લેવો ભૂલવું પડે? આ ન ભૂલવા માટે આ હશે બધું. આ સભા સત્સંગ કરી આપણે હરસમરસ મળીએ, આ બધું ન ભૂલવા માટે. યાદી કરાવે સંતો કે તમે દીધું છે વચન. 9 મહિના માના ઉદરમાં હતા, ઊંધે માથે જોડતા, ત્યારે વચન દીધું. શું કીધું? એ પ્રભુ મને અહીંથી છોડ. તારે તો કેવી આજીજી કરીએ છીએ, મને બસ અહીંયા નથી ગમતું, બસ ત્રાહીમામ કરીએ. હું હવે ભક્તિ નહીં ભૂલો કહેતા, પણ બહાર આવીને વરી પાછા અહીં નહીં થઈ ગયા, ભૂલી ગયા. દગાબાજ કરી, દગો કર્યો આપણે, પરમાત્માથી દગો કરીએ. તો હવે સંતો વરી કે ભાઈ તું બોલ્યો છો ને એ વચન સંભાળ. બોલીને બદલાઈ ન જાય. એ બોલ્યો નથી યાદ કરે, પણ આ બોલ્યા એને યાદ નથી કરતા આપણે. કેમ? શું નથી કરવા દીધું? કે આપણું અભિમાન, માન, મોટા. વિચાર કરો તમે, 92 લાખ માળવાનો રાજા ભરતરી જેવા પલમાં ત્યાગી દીધું હશે તો નહીં સમજ્યા હોય. એને થોડુંક એને હોય તો ખરું ને, એવડો મોટો રાજા હતો, એને ડાયરેક્ટ શરણોમાં લેટી જવું એટલે કે જેવી તેવી વાત નથી. ગોપીચંદ રાજા જેવો હશે ને એને માએ સમજાય તરત જ
લાગી ગઈ કેવા છે લાગી ગઈ કહેવાય. એ લાગી ગઈ. અને આપણે તો રોજ મળે તો રોજ સત્સંગ મળે તો રોજ સકોર કરે તો એવા નેવા તોય બીજા દી પાછા એવા નેવા 100 વાત ભલે ને સાંભળે તોય કે ન રેવા ને એવા કઈ એ કેવા કહેવાય સલીલ કહેવાય સલીલ. કામી તરે ક્રોધિક તરે લોભીની દિક્કત હોય કહત કબીર સલીલ તરતા દીઠા નહીં કોઈ કે સલીલ મન એવું છે જેનું મન એવું થઈ ગયું ને એ કોઈ દી તરે નહીં. ગમે એમ કે ગમે એમ ગુરુ મહારાજ સંતો સત્સંગ કરે ગમે એ કે તોય પાછા એ ના એ સાચું સમજી ના કે સંતો શું કે છે કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવ જાગતા મંદર સેવ તો મળે નિરંજન દેવ. આ કોણ કે છે? ગોરખનાથ કે છે. પછી શું કીધું? પછી પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજ્યું ગિરિરાજ. શું કે આ વાણી શું કેજો મુગ્ધાબા શું કે છે વાણી? કુંભારામ બાપુએ કીધું અમર અભંગ એક દેવ છે એની કરી લો ને સેવા. અમર અભંગ એક દેવ એ છે આપણી અંદર બેઠો આત્મા. અમર ને અભંગ છે એ કોઈથી ભંગાતો નથી, મરતો નથી. આ દેહ પડી જશે એ નથી મરતો. એને કે ઓળખી લો અમર અભંગ એક દેવ છે એ દેવને ઓળખો ને. બીજા દેવ તો દેહથી અત્યારે છે, એના ફોટા છે, એક પ્રતિક ગમે છે, બાકી દેહ અહીંયા નથી, એમ રૂબરૂ હાજર નથી. એ દેવો એનું ભજન કરી ગયા છે એમ સમજાય ને? વાત નથી સમજાતી બધાને. લો દેવને પકડીએ છીએ પણ દેવો એનું ભજન કરી ગયા એવું તમને સંતો કહે. તમારી અંદર એવો બેઠો છે પરમાત્મા, એને પકડી લો. અગમ દેવ, અભંગ દેવ, કોઈ દી ભંગાય નહીં. હા એટલે સંતો કીધું આતમ દેવને ઓળખી લો. અમારા ભંગ દેવ છે એની કરી લો ને સેવા. એને મેલીને શીશ પથરે નમાવો, એડે ઉંમર ગુમાવો. એને મેલીને તમે જો શીશ પથરે નમાવો છો, મંદિરોમાં જાઓ, દેવ દર્શન કરવા જાઓ, ગમે તો એડે ઉંમર જાય. એને ઓળખી લો પછી જાઓ. એને ઓળખી પછી જાઓ. ઓળખીને પાય લાગી સંત સભાગીયા. ઓળખીને પછી લાગુ. ઓળખતા નથી ને પછી એમ જ કરો તો આખી ઉંમર એડે જશે. એમ કરવાનું રહી જશે. આપણે એમ જ માનીએ કે આ સહી હતું જય રામાપીર કૃષ્ણ ભગવાન કે રામદેવ જે કઈ રામચંદ્ર ભગવાનને એમ જ કહેશું. પણ આ અંદર બેઠો એને ઓળખવાનું રહી જાય તો ભલે એ બરોબર છે. બધા દર્શન પર્શન કરવા એનું નામ લેવું ખોટું નથી, પણ અંદર બેઠો એને ઓળખો ને તો 84 મળશે, નકે નહીં મળે. એટલે સંતોએ કીધું કોટિક નામા સંસારમાં એથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપત હે જાણે વિરલા કોઈ. આદિ નામ આપણો આત્મા એ ગુપત. એને એનું ભજન શિવજી કરી ગયા, રામચંદ્ર ભગવાને કરી ગયા, રામાપીરે કરી ગયા, 33 કરોડ દેવ એનું ભજન કરી ગયા. કીધું હતું સીતાજીને. સીતાજીએ પૂછ્યું કે લક્ષ્મણના બાંધવા મને વડા ધર્મની વાત કરો તો આ નહીં સમજો તો આપણે વડો કયો ધર્મ? વડો ધર્મ કયો છે? તોય કીધું કે સીતાજીને કે આ તો ઠામ છે નાનું, વસ્તુ છે મોટી, ઠામ વિના ઠેરાય નહીં. કોણ કહે? રામચંદ્ર ભગવાન કહે. આપણે વાણીમાં આવે એટલે આ પુરાવા લઈ દીધો કે આ ધર્મ છે ને. આ સંતો કે છે આ ધર્મને ઓળખો. રામદેવ પીરે કીધું ભક્તિ કરો તો અરજી અગમ ભેદને જાણો. તમને કહું તે વચનમાં ચાલો. ધર્મ છે જૂનો. આની રામદેવ પીરે એમ કીધું ધર્મ છે જૂનો તો જૂનો છે એમ. આદુ અનાદિનો. આદુ અનાદિનો ધર્મ છે જૂનો. આદિ એમાં મોટા મુનિવર થઈને તમે માનો. મોટા મુનિવર થઈને તમે માનો ને. હરજી આત્માને ઓળખી દેહ ભાવ મટાડો. જો ચોખ્ખું કહી દીધું તો એ કેમ કરવું કે ખાલી એમ જ દર્શન કરવા? એ કેમ રસ્તે હાલશું તો મળશે ને આપણને એમ. એ રેણીમાં રહેશું તો પડશે ને. નકે શું કરવું? આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. મંડળાને બાંધી લો વૈરાગે. મનને તમે વૈરાગે બાંધી લો અને આ કરી લો ભક્તિ. આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આમ સંતો બધા કે દિવસ આથમે ને તારા ઘણા, એથી નહીં મટે અંધાર. દિવસ આથમી જાય, તારા કેટલાય છે, ક્યાં અંધારું મટે? અત્યારે તારા તો હશે ને આકાશમાં. તારા પ્રગટ છે પણ અંધારું અજવાળું નથી દેતું. અને સૂર્ય એક ઉગે અજવાળું અજવાળું કરી દે એક જ. એમાં તારા કેટલાય છે પણ એ અજવાળું ન કરે. એમ આપણા દેવીને દેવતા છે એ પછી હવે અત્યારે નથી એમ. આજે એ અજવાળું કોણ કરે? ગુરુ હાચા મળી જાય ને તો અજવાળું તરત કરી દે. એ છે ખરા પણ એ અત્યારે અજવાળું એ કરી નાખે. આપણા આગળ પ્રગટાવી ના શકે, આત્માને ઓળખાવી ના શકે. આપણે મંદિરે જઈએ હાલો, કોઈ કહેતું હોય કે તો તમ તારે સંતો આપણે ખોલે એમ કહે છે કે ના ગુલામ બની જાય. એમ કોઈ ઉપદેશ આપે તો મંદિરે જાય કૃષ્ણ ભગવાનને કહેજો કે અમને ઉપદેશ આપો. દેશે કોઈ? સાચું કહેજો, દે તો કહેજો. રામચંદ્ર ભગવાનને કહો કે રામ ગમે એને કહેજો કોઈ ઉપદેશ આપે તો
તમારા અંદર આત્મા છે એને ઓળખાવે તો. અને ઓળખાવે તો સારું ને. ઓળખાવશે કોઈ દી કોઈ પૂછ્યું નહીં હોય કે મારી અંદર આત્મા છે એને ઓળખવો છે મારે. અને મીરાબાઈને ઓળખાવી દીધો. જો મીરાબાઈ છે ને કૃષ્ણ ભગવાનને બહુ માનતા, મૂર્તિની પૂજા કરતા, બધું કરતા. પણ ધીરે ધીરે અંદર એક સંતોની વાત એને શંકા મળી ગઈ ને કે આ કૃષ્ણ ભગવાનની બહાર આપણે પૂજા કરી છે ને એ આપણી અંદર બેઠા છે, આવું એને સંભળાણું. તો મનોમન જઈને પ્રાર્થના કરી કે પ્રભુ તમારો વાસ ક્યાં છે? તો કે હું તો તારી અંદર છું બેટા. ત્યારે એને એમ થયું કે આ તો આ ક્યાંથી, આ કેમ? પછી રોહિદાસ હતા એને જે પૂછા કરી કે ગુરુ મહારાજ મને આ ભેદ સમજાવો શું? પછી કીધું બેટા આ તારી અંદર આવી રીતે ઓળખાય એમ છે. એમને ઓળખાયો નથી. વિચાર કરો ને એને તો કઈ નહીં, એને કઈ જાતિ પાતિ કઈ દેખાણું નહીં. મીરાબાઈને આ ઓળખી લીધા. બોલો આત્માની ઓળખાણ થઈ ગઈ. રોહિદાસ મળી ગયા, કેવી ભક્તિ કરી ગયા છે. પછી એને સમજાણું થઈ ગયું 68 તીરથ મારા ગુરુજીના ચરણે, કોટી કાશી ને કોટી ગંગ, સૈયર અમને ભાગ્ય મળ્યો સત્સંગ. આ ભાગ વગર મળતો નથી. હમણાં સાખીમાં બોલ્યા હતા જો જયરામ કે ભાગ વગર સત્સંગ મળે નહીં, સપનાએ મળે નહીં એમ કીધું. કૃપા હોય ગુરુદેવની તો ભક્તિનો રંગ આવે, તો હાજી ભક્તિનો રંગ તો આવે. તો ભક્તિ કેવી કે ને આપણે તો ભક્તિ કેને કહી છે? ભક્તિ કેવી કે ને અને ભક્તિથી મુક્તિ થાય એને ભક્તિ કહેવાય. મુક્તિ ન થાય તો આખું જગત એમને એમ કરી આવે. આપણા બાપ દાદા કેટલા કરી કરીને તો ગયા પગ, તો કોઈને મુક્તિ મળી નહીં. કોઈના નામ છે અત્યારે નથી. અને સાચી જે ભક્તિ કરી ગયા ને હજી પૂજાય છે. આ જેસલ જાડેજા જેવા ને તોરલ જેવા વિચાર કરો. એને કીધું કે જાડેજા વચન ચૂક્યા ને તો પછી 84 જશો. આ ધજાન શ્રીફળ તમને નહીં સડે. આ ધજાન શ્રીફળ કેને સડે? એમને સડે. એવા કામ કર્યા છે. પછી સંતોએ એક સાખીમાં કેવું કીધું? જણની ને માને ઠપકો દીધો. જણની જણ તો ભગત જણ, કાં દાતા કાં સોર, નહીં તો રહેજે વાંજળી મત ગમાવીશ નો. જણની ને કે તું જણ તો ભગત જણ. ભગત નું પેલું આવ્યું કે પછી કાં દાતા, કાં પછી દાતા ને કાં સુરવીર. આ એક એમ ના આવે પથરાને કે ન જણજી કાંઈ ન કરી શકે. અને કોઈ કરતા હોય ને આડા પડે એવાને તો જન્મ જ નથી. એવા તો ધીક છે એને જણ્યા, એને જનેતાને ધીક છે એમ એક વાણી કીધું. બોલો એ તો હામાં મળ્યા ના હારા. ભક્તિ વિનાના નરભૂત છે, હામાં મળ્યા ની હારા વાણી કે છે. બોલો તો આપણે એવા સુજો બનવું પડે. ભૂત જેવા હું જેવા થાવ, હારા થાવ, માણસનો અવતાર માણસ બનો. આ મનુષ્ય દેહ છે ને દેવતાને દુર્લભ, દેવોને દુર્લભ એવો આપણને મળ્યો છે ને, તો આ કરી લેવું, ભક્તિ કરી લેવી જોઈએ. તો આપણને અવસર મળ્યો. આ અવસર સહેજે સહેજે પાછો મળ્યો. તો ગુરુ મહારાજ જે રસ્તે કે એ રસ્તે હાલવું. જે સંતો રેણી આપે, દારૂ જુગાર ચોરી સિનારી માંસ મટન આ બધું મૂકીને, માંસ મટન માણસ ખાય એ ખોરાક આ શેનો છે? આ જનાવરનો ખોરાક છે, રાક્ષસનો. માણસનો નથી. એમ રાક્ષસ રાક્ષસથી પર કહેવાય જનાવરમાં. આ કઈ ચીજ છે ખાવાની છે માણસને? તો એ માણસ કાંઈ અને કે હું તો મોટો સુરવીર. શું સુરવીર છે? આમ સુરવીર થયા કોઈ? મોહમ્મદ સાહેબે શું કીધું? મોહમ્મદ કે મુસ્લિમનો થઈ ગયા ને મોહમ્મદ કે મનરૂપી મરગલાને મારો. મોહમ્મદ કે મનરૂપી તમારા મરગલાને મારો ને તો તમે સુરવીર હાથે. ને કે નહીં ઓલા મરગલા માર્યા એને કોઈના નામ છે? કોઈના નથી રહ્યા. અને જેને આને માર્યા એને જો મનને માર્યું એનું નામ છે અત્યારે. એમ એને સાચી ભક્તિ કહેવાય. ઓની વાત સંતો નથી કરી હોય. કોઈ કે અમારો ધર્મ છે, ધર્મ તમારો આવો ક્યાંથી? ક્ષત્રિય કે ધર્મ અમારો કે આ વાણીમાં એમ છે ભાઈ ક્ષત્રિયનો ધર્મ તો રક્ષણ કરવાનું, ભક્ષણ નહીં. એને ક્ષત્રિય ન કહેવાય કાંઈ. જે ખાતા હોય ક્ષત્રિય કહેવાય? ના કહેવાય ક્ષત્રિય. જે રક્ષણ કરે ને એને ક્ષત્રિય કહેવાય. ભક્ષણ કરે એને શું કહેવાય? એને રાક્ષસ કહેવાય. એ રાક્ષસમાં અને ક્ષત્રિય થવું હોય સાચા તો આ ભજન કરે ને એને કહેવાય. એ સાચા કહેવાય. રક્ષણ કરે, આ ધર્મની રક્ષા કરે ને એને પેલા ક્ષત્રિય કહેતા. પેલા ક્ષત્રિયના બધા પડ્યા ને ધર્મ, કોઈ 4 વર્ણ પડ્યા, ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અને બ્રાહ્મણ હતા ને 4. તો એ સમયમાં ક્ષત્રિય કે ને બિરુદ આપ્યું હતું રક્ષા કરવા વાળા. ધર્મની રક્ષા કરે, માણસોની રક્ષા કરે આને કહેતા. ને અત્યારે તો ભક્ષણ કરે માણસ. એ નથી. એમ રક્ષા કરવા છે. બ્રાહ્મણ હતા તો એ બધા આપણને વેદો સમજાવતા, સારું જ્ઞાન આપતા એટલે એને બ્રાહ્મણ કહેવાય.
એમ બ્રહ્મનું જ્ઞાન આપતા એટલે બ્રહ્મ એટલે આપણી અંદર બ્રહ્મ પરમાત્મા હાથમાં બેઠો ને એની ઓળખાણ કરાવતા. આપણે ભ્રમણા ભાગી નાખે. હા, ભ્રમણા ભાગી નાખે. આપણે ભ્રમણા ભાગતા પ્રમાણે. ભ્રમણા ભાગાય ને ત્યારે બ્રહ્મ કહેવાય. તારે મેળ આવે. તો આપણે નહીં ભ્રમણા જાવી જોઈએ. તારે આટલું તો ઓળખાય. ક્યારે જશે પણ એમ આ માણસનો અવતાર છે ત્યાં જ નહીં જાય પછી ક્યારે જશે? પછી આમાં ફરતા હશું જો અંદર આવવાય નહીં દે આપણે. હમણાં કૂતરું ઢરશે તો ધોકો મારશું સીધો. તો આ નથી વિચાર આવતો આપણે કે આમાં જાશું ને પછી કેટલા હેરાન થશું? તો આ રહી જવાય એની ક્ષણિક સુખમાં રહી ગયા ને એ તો પછી હેરાન થાય. ક્ષણિક સુખ માયામાં રહી ગયા, મોહ માયામાં, તો એ તો પછી હેરાન થવાના છે. એના માટે આ સંતો કે આમાંથી નીકળી જવું હોય તો આ રસ્તો છે. ભલે કામ ધંધો તમે કરો ને, કામ ધંધો કરવાનું ક્યાં ના, કામ તો પણ કરવું. વેણીમાં રહ્યો. હા, વેણી ચૂક્યા ને તો ગયા તમે કોઢી ના થયા. લાખો જો વેણી ચૂકે તો કોઢીઓ થયો ને. વેણી ચૂકે તેનું કોઈ ભક્તિની અંદર કાંઈ ઝીરો થઈ જાય તો એનું કંઈ કામ નહીં. વેણી ન ચૂકવી પડે. વેણી થકી તો ઉજળા. એક વાણીમાં કહે છે રેણીના રખો કે ધરમશીર ધારો, કેણીથી કરી લેજો કાલ. આ કાલે આપણી કમાઈઓ, હમણાં કોક કહેતું હતું ને, આપણી કમાઈઓ આપણે જાળવો. નુગરા ભલે ને લૂંટાય કે નુગરા તો ભલે ને જાય, હા. પણ સુગરા છે ને એ કમાઈ હસું. જેને ગુરુ મળ્યા છે, સંતો મળ્યા છે ને એ ભાઈ રેણીમાં રહ્યો અને ભક્તિ કરો, ભજન કરો, એને ભૂલો નહીં. આ તો આપણા ભાગ હોય ને ત્યારે આ મળે. આ ભેટો તો થાય, ગુરુનો નક્કી થાય નહીં. આવા સાચા ગુરુ મળે ક્યાંય નહીં, સાચા સંતો મળે નહીં. અને કોઈ સ્વાર્થી ને લોભી ને લાલચુ મળી જશે તો એ 84માં નરકમાં લઈ જાય. પણ આપણે તો સાચા મળ્યા, નિસ્વાર્થ મળ્યા, કોઈ સ્વાર્થ નહીં. આપણને ભક્તિ બતાવે છે. કોઈ રૂપિયાનું એને સ્વાર્થ ક્યાં છે? એવા સંતો ક્યાં મળે બોલો? સંત સરોવર ચોથા વર્ષે મેઘ પરમાર્થ કારણે ધર્યા દે. એને પરમાર્થ જ કરવો છે, સ્વાર્થ અમે તો થોડી કઈ ઈચ્છા નથી બોલો. એવા સંતો સંત મળે પરમાર્થી શીતળ વાકાંગ તપત બુજા ઓરકી દે દે આપણા રંગ. પોતાનો રંગ ચડાવી દે, સાચી ભક્તિ એને આપી દે એમ. અને પોતા પરમાર્થ બીજા માટે જ જેને જન્મ ધર્યો છે એવા સંતો એવા હોય છે. તો એવા સંતો આપણને મળ્યા, એવા ગુરુ મળ્યા છે. અને એવો આપણને ભેદે બતાવી દો, અગમ ભેદ. ગુરુ મહારાજે એવો ભેદ બતાવ્યો, તારી અંદર આ સીડી લો, આ સીડી પકડીને ચડી જાઓ, નિરાધાર ચડી જાઓ. ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે. રામ કબીર આ ગગન મંડળના ગોખમાં સૂતો છે, એને જગાડી જાઓ. ક્યાં છે ગગન મંડળમાં? ગગન મંડળના ગોખમાં અહીંયા જાઓ, સુરતા હોય ને અહીંયા ભળાવો તો એનું કામ થઈ જાય. શબ્દને સુરતા એક બની જાય, એનું કામ થઈ જાય. આપણા સવારામ બાપુની એક વાણી બોલતા હોય તો, સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે શબ્દને સુરતાના મરજીવા હશે પીવાને મરજીવા કેને કહેવાય? એને મનને મારી હોય ને જીવ એમ જીવતા મરે એ મરજીવા કહેવાય. જીવતા કોણ મરે? જીવતા મરવું તો પડે ને, જીવતા મરતા આવડવું જોઈએ ને. એમ મરું સૌ કહે, મરી ન જાણે કોઈ. એકવાર જો જીવતા મરે તો જન્મ મરણ ના હોય, કે પછી જન્મ મરણમાં 84માં ફરવું ન પડે જો જીવતા મરી જાય. એટલે જીવતા મરતા આપણને શીખવાડે છે કે આ મન છે, આ બધા એમાંથી કાઢી નાખો, 5 વિષયમાંથી કાઢી નાખો મનને, એટલે બસ જીવતા મરી ગયા એમ. વિષયમાં જ બધું ફસાણું છે. એટલે મનને બસ મનને વળતી વારી લ્યો. 5 વિષય આપણને સંતો કીધું. કબીર સાહેબે શું કીધું? કબીર ક્યાં કરો? ખોજો ને આપ શરીર. 5 ઇન્દ્રિયોને વશ કરો. તમે જ કબીર, કે તમે જ પોતે જ દાસ કબીર, કે અમે જ્ઞાની છીએ તમે એવું નહીં 5 ઇન્દ્રિયોને વશ કરો, તમે જ કબીર છો. કાંઈ ફરક નથી. એમ સંતો આપણા બધા એમ કહે છે કે ભાઈ તમે ખુદા છો, પણ આવી રીતે બની જાઓ, આવરણ હટાવી જાઓ. આવરણ છે આ હિરલો છે ને, હિરલો મળતો કેમ નથી? કે આ 5 પચીના ઝઘડામાં હિરલો ખોવાનો કચરામાં નથી કીધું. આ હીરો કચરામાં ખોવાઈ ગયો છે, આ બધો સાફ કરી નાખો એટલે જડી જાય. હા તમે હિરલો મળી જાય. સાફ કરવાનું, સાફ કરવા માટે આ સાધના છે આપણી, જે સંતો બતાવે છે. દાસી જીવનનું મન એકવાર એવું થયું, હાલો ને હું જાત્રા કરવા જાઉં. કોઈક સંઘ જતો હતો ને, એને મનમાં એમ થયું, કોઈક સંઘવાળા કીધું હાલો કે દાસી જીવનને કે જાત્રા કરી આવી. તો એને મન થયું થોડું, પણ મન થયો ને એવા હતા તૈયાર. ગુરુ મહારાજને યાદ કર્યા કહો મારું મન ક્યાં મમ. ગુરુ મહારાજે પત્ર લખ્યો, મનડું મન ની મમતાળું દલડું દુજરું વરી વરીને વાળામાં પૂરું થઈ જાય પ્રબારું.
પરિવાર વાળા પુરુષો તો એ ઉપર બારું જાય, કોકનો સંગ વરી કરી લે, કોક સંગ જાતો હોય તો વરી કરી લે છે, એનું શું કરવું? વરી ભીમ સાહેબે પત્ર હમોય લખ્યો, એ જીવન જીવને જ્યાં રાખીએ વાગે નહોતું, કે જીવન અહીંયા જીવને રાખો, જ્યાં ત્યાં જવા નથી હો. એમ જળહળ જળહળ જ્યોતિ જળહળે વર્ષે નિર્મળ નોરા, જીવન જીવને જ્યાં રાખો વાગે નહોતું, અહીંયા રાખો. કે પછી શું કીધું? જીવન પાંચ તત્વોને 3 ગુણ છે, 25 પ્રકૃતિ વિચારી, મંથન કરી લો ને મૂળના જીવન તત્વને લેજો. એમાં તાર 5 તત્વનો દેહ છે, 25 પ્રકૃતિ છે, 3 ગુણ છે, આ બધો ઠાઠાનો બનેલો છે દેહ. અને એમાં મેન તત્વ મૂળ તત્વ શું છે? મંથન કરી લો એના મૂળ જે છે ને, આનું કયાનું મૂળ શું છે? આમ તો મૂળ વિનાનું કીધું છે, એનું મૂળ કઈ, પણ આનું હલાવવાળું શું છે એટલે કીધું. મંથન કરી લેજો મૂળના તત્વને લેજો. એમાં તારી આપણો શ્વાસ પ્રાણ હાલે છે ને, આ કાયાનું અંદર આ બધું હલાવવાળું એ પ્રાણ, પ્રાણ આમાંથી નીકળી જાય એટલે શેરની કઈ કિંમત? મૂળ તો એ છે ને, પ્રાણ નીકળી જાય એમાં એટલે પૂરું. તો આને તમે શ્વાસે શ્વાસે સમાન કરી દીધું, અને એમાંથી પછી તત્વને ઓળખી લેજો, તત્વને તારી લેજો. આ શ્વાસોશ્વાસની સાધના કીધું ને, શ્વાસે શ્વાસે સ્મરણ કરો, જપો અજંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન કરો, સોહમ આપો આપ. પરમ તત્વ કયો? આને ઓળખી લો, પરમાત્માને આત્મ તત્વનું ધ્યાન કરો તમે, તો પ્રગટ થાય, આપોઆપ મળે. મળે છે સંતોને બધાને મળ્યા એટલે તો વાણી બને, કઈ એમને વાણી બનતી નથી. ગંગા જમુના સરસ્વતી ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણામાં સુરતા રાખી વળગી રહ્યો એની વાટે. આ જોવો તો ખરા કેવો ભેદ બતાવ્યો, આગમ ભેદ છે. આ નુગરાને કઈ ખબર ન પડે આમાં કઈ, આ નુગરાને આમાં કઈ ને ગમ પડે, જે ગુરુમુખી હોય ને એને ગમ પડે કે આ ગંગા અને જમુના કઈ છે એમ. ઓને તો એમ થતું ગંગા જમુના આમ ફરવા જાવ ને હરિદ્વાર વાળી કીધી, એ નહીં, તમારા ઘટની અંદર ગંગા જમુના સરસ્વતી ત્રણેય છે. પછી એમ કીધું ત્રિવેણીના ઘાટે સૂક્ષ્મણામાં સુરતાને રાખી વળગી રહેવું એની વાટ. સૂક્ષ્મણાની આપણને ભેદ બતાવ્યો ગુરુ મહારાજ કે આને 2 સુર હાલે, ચંદ્ર સૂરજ એક ઘરે આવો એટલે સૂક્ષ્મણા કહેવાય. આ સૂક્ષ્મણામાં સુરતાને રાખવી અને વળગી રહેવું એની વાટે વળગી, તો તમને અધર જણકારા હોઈ રહ્યા જીવન કીધું કરવીના વાજા વાગે, સુરતા ધરીને સાંભળો, ધૂન ગગનિયામાં વાગે, આ ગગનમાં ધૂન વાગે, અખંડ ધૂન લાગી છે, એને ઓળખી જો, એને સાંભળી જાઓ, તો આમાંથી નીકળી જાઓ, તો આપણી 184 ગઈ, છૂટી ગઈ આમ માનજો. આ ભીમ સાહેબે જીવનને પત્ર લખ્યો કે જીવન આ કરવાનું છે, આવરો રસ્તો મૂકી જતો. આ કોઈ સંતોએ આવું નથી કર્યું. હવે વિચાર કરો, લખમાં માલી હતા, લખમાં માલી રાજસ્થાનમાં લખમાં માલી થઈ ગયા, હાવ ખેડૂત હતા ને એનો પરિવારનો બધું હલવે ને આ ખેતી કરીને બધું જીવન નિર્વાહ હલવતા, પણ ભગત ગુરુમુખી હતા, સમજો હતા અને વિવેક હતો, એમના ઘરના બધા પરિવાર બધો બરોબર હતો. પછી એક દિવસ અહીંયાથી સંઘ નીકળ્યો એના ગામથી, સંઘ જતો હતો હરિદ્વાર જતો હતો. એટલે ગામમાં આવીને પૂછા કરી તમારા ગામમાં કોઈ ભગત છે? તો પૂછા, તો ગામમાં બેઠા તો હોય ને ચોરે માણસો, પૂછ્યું કે તમારા ગામમાં કોઈ ભગત એવા ખરા 4 ધામની યાત્રા કરી હોય? તો ભાઈ 4 ધામની યાત્રા કર્યા વાળા તો કોઈ નથી અહીંયા. તો કે અમારે 4 ધામની યાત્રા કરી હોય ને એને ઘરે જમવાનું છે, ઉતારવાનું, બીજે ક્યાંય અમે જઈએ નહીં. ઓકે કીધું કે આ ભગત આપણા ગામમાં એક છે, એની કરી હશે કે એને ખબર નહીં, પણ એને કરી હશે કે બહુ જગ્યાએ કે ભગત રહ્યા છે, તમે આમ હાલ્યા જાઓ, એની કરી હશે 4 ધામની યાત્રા. સંઘ ગયો બધો ઉમર લખમા માલીને ઘરે. લખમા માલી ખેતર જિલ્લા હતા, આ તો સંઘ બધો ગયો એટલે એમના ઘરના બહુ ભાવિક હતા, બધાને આવકારો આપ્યો, ખાટલા પાથરી દીધા, પાણી પાણી સન્માન કર્યું, બધું ચા પાણી કરાયા, બેર્યા. પછી કીધું ભગત ક્યાં ગયા? તો કે એ તો ખેતરે. અને બેનનો ભાવ એવો હતો ને, એને તો પછી રસોઈ બનાવવાનું ત્યારે ચાલુ કરી નાખ્યું. આજનો સમય થતો, રસોઈ ત્યારે થઈ ગઈ ને ભગત પછી આવ્યા આજનો, ને બધાને રામ રામ કર્યા, જય ગુરુ મહારાજ કર્યા. તો કે આવો આવો તમે અમારા અમે ભાગશાળી કહેવાય કે તમારા જેવા સંતો અહીંયા આવ્યા, અમારા ઘરે નાવું બધું માન આપ્યું, બોલાયા, પરસ્પરસ મળ્યા. પછી કીધું જમવાનું તૈયાર થઈ ગયું ને, તો કે હવે હાલો જમી લો, પ્રસાદ લઈ લો. તો પ્રસાદ તો લઈ લી, પણ એક શરત છે કે અમારે કીધું શું કે તમે 4 ધામની યાત્રા તો કરી છે ને,
લખમા માલીને. ત્યાં લખમા માલીએ કીધું કે ચારધામની યાત્રા મેં ક્યાંય કરી નથી. હું તો માં ખેતીમાંથી ફ્રી નવરો ન થયો હોય ચારધામની યાત્રા ક્યારે કરું? ક્યાંય ગયો નથી હું તો. તારે અહીંયા ખેતર ને ખેતરથી ઘર કેવું તો કે અમારાથી જમાય નહીં. પણ બની ગયો છે તૈયાર તો કે પણ આજીજી ઘણી કરી પણ કે તો જમાશે નહીં. અમારો નિયમ નિયમ તો જમ્યા નહીં. અને આ બાજુ લખમાં માલી ન જમ્યા. એ કે મારા ઘરે આવો સંઘ આવ્યો છે ન જમ્યા ને અમે જમી. આ એ ભૂખ્યા ને ઓય ભૂખ્યા. રાતે 12 વાગ્યા સુધી ભૂખ્યા. આખો સંઘ એમને નીંદર આવે નહીં ભૂખ્યા ભૂખ્યા. અને એક બાજુ આને ચિંતા થાય કે આવડો મોટો અતિથિ આવ્યા મારા ઘરે મહેમાન આવ્યા અને એને ભોજન જમે નહીં ને આપણા નીંદર કેમ આવે? એને નીંદર નથી આવતી. એને એવું દુઃખ હતું અને મને ભૂખ્યા નીંદર નથી આવતી. એવા સમયે 12-1 વાગ્યા ને પછી અધરથી ગાય આવી. 3 ગાય આવી કાઢી આમ ભેગુર જેવી આવીને આંગણા આરોટી. આરોટી એટલે ધોરી થઈ ગઈ. શું થઈ? ધોરી ફૂલ થઈ ગઈ. ને જોયું તો આ જોતા હતા સંઘવાળા. નીંદર તો આવતી નથી. જોઈ એટલે આગળ ચમત્કાર દેખ્યો. ગાયોને જઈને કીધું માતાજી તમે કોણ છો? તો કે અમે ગંગા જમના સરસ્વતી. પણ તમે અહીંયા કે? તો તમારા જેવા કે અમારા અહીંયા મેલ ધોવાવે નહીં પછી અમારે ક્યાં જવું? સંતોના આંગણે જઈ કે વિચાર કરો. આ હકીકતનો દાખલો છે. પૂછા કરજો કોકને. પછી આગળ આરોટી ને તો ધોરી થઈ ગઈ. કીધું કે તમારા જેવા બધા આવે ને અહીંયા અમારામાં સ્નાન કરે ને આ બધું પાપ ધોવા પછી મેલ ચડી જાય ને અમે આવી ગયા અહીંયા સંતો કરે ધોવા. બોલો વિચાર કરો. ત્યારે પછી ઓલે કીધું કે અમારે ક્યાંય હરિદ્વાર હવે જવું નથી. અહીંયા જ બધું છે. ક્યાંય ચારધામની યાત્રા કરવા જાવ લાવો કે જમવાનું. જમ્યા અને સત્સંગ કર્યો આનંદ કર્યો એટલે આવી વાત છે. એમ જો સમજાઈ જાય સંતોનો સંગ થઈ જાય સંતોની વાત જો ઘડે ઉતરી જાય ને તો અહીંયા ઘરે બેઠા ગંગા. મન ચંગા તો કાથરોડમાં ગંગા. તમારું મન શુદ્ધ થઈ જાય તો બધું આવી ગયું એમાં. એમ છે. એટલે તો વાણી સંતોને કહે છે કે મેં તો આમ કર્યું. ખેતર ખેડ્યા નથી વાણી કહું. પાદેડા ખેડ્યા એકને ખેડ્યા મનકા મતા. કોઈ કે દીપડા માર્યા ને માર્યા ને કઈ કે મને વાણી તો નથી આવડતી પણ એકને માર્યા મનકા મતા. મેરા ખલકા ભરી દે આનંદ કા કે છે ને. આ શું કે સંતો એમ? તો આ વાણી તો સમજતા નથી. પોતાના મનને મારવાની મનને સમજાવવાની વાત કરી. એને આ મનને માર્યું એટલે આપણે એના માટે મળીએ છીએ. એ સમજવાનું છે. તો આપણને ગુરુ મળી ગયા ને એ ભેદ એ ભક્તિ કરશું એ સ્મરણ કરશું એનાથી આ મન છે ને વશ થશે. મન બીજાથી ન થાય. મનને આ થાંભલો બતાવવો જોશે તો વશ થશે ને કે બીજા તો ફરિયાદ રાખશે આખું જગતમાં. મન તો મનની ગતિ છે ને આ પવન કરતા મનની ગતિ તેજ છે. એમ પવનથી કે ઝડપ એની છે મનની. બોલો અહીંયા બેઠા બેઠા તમે ઘડીકમાં ક્યાંય મન આપણું ભાગી જાય. એ મનને વશ કરવું એટલે કઠિન છે. અર્જુને પૂછ્યું પ્રભુ આ મન તો બહુ કઠિન છે વશ કરવું એટલે. તો કઠિન તો છે પણ કરી શકાય છે. તો કે કેવી રીતે? તો કે અભ્યાસ વડે. અભ્યાસ કરવો જોઈએ એના માટે. અભ્યાસ કયો? આ સમરણ આપણને ગુરુ મહારાજે અભ્યાસ બતાવી એનાથી મન વશ થાય. જે સમરણ નામનું આપ્યું ને નામમાં આપણી સુરતા રહે ને તો વશ થાય. નકે નહીં. નકે ન થાય. આપણે બેઠા હોઈએ પણ મન ક્યાંય ફરતું હોય ભજન કરવા બેસીએ ને ક્યાંય મન જતું હોય તો નહીં. મનને આ નામમાં રાખવું જોઈએ. જે ગુરુ મહારાજ નામ આપ્યું એમાં સુરતા આણી આગળ પર રાખવી જોઈએ. ત્રિકુટીમાંથી ક્યાંય બહાર ન જાય આપણી સુરતા તો મન વશ થાય. એ ખીલો પકડાઈ જાય તો વશ થાય. એટલે આવું ભજન કરવું આનંદમાં રહેવું. બસ આજ કે આનંદ કી જય. સદગુરુ મહારાજ